બાસ્કેટબોલના કોર્ટ પર ભારતની જીત માટેની જંગ, છેલ્લી સેકન્ડ સુધી જીતનો જુસ્સો અને અમદાવાદના ક્રાઉડનો જબરદસ્ત સપોર્ટ. પરંતુ 2026 ફીબા અંડર 18 એશિયા કપમાં યજમાન ભારતનું અભિયાન ઈરાન સામેની હાર સાથે જ સમાપ્ત થયું છે. ટીમ ભલે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ હોય, પરંતુ ભારતીય યુવા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી એક વાત સાબિત કરી બતાવી છે કે ભારતીય બાસ્કેટબોલ હવે ધીમે ધીમે નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યો છે. હાર જીત તો થતી જ રહેશે. જીવનમાં હાર જીત તો આવતી જ રહેશે, પણ હારવાથી શીખીએ અને જીતવાથી નહીં શીખીએ. પર અમે હાર્યા, પણ અમે લાસ્ટ મોમેન્ટ સુધી એમ જ રાખ્યું છે કે અમે જીતશું. અમે અમારી હાર નથી માની. क्वार्टर हमारा कंपैरेटिवली जिस जगह पे हमें कम बैक करना चाहिए था, जैसे मेरा प्लान था, वहाँ एक सिचुएशन आई जब कंटिन्यू 10-12 स्कोर करके वो, तो दैट वाज टर्निंग पॉइंट. ઈરાન સામેની મેચમાં ભારતે અંત સુધી હાર ન માની. છેલ્લા ક્વાર્ટર સુધી ખેલાડીઓ એ જ જુસ્સા સાથે રમતા રહ્યા કે ટીમને અને પોતાની ભૂલોમાંથી મળેલી શીખ આગામી મેચોમાં ચોક્કસ કામ લાગશે. लास्ट मिनट तक हम एफर्ट्स डालते रहे, बट मतलब कुछ कारणों से हम नहीं जीत पाए. उसको हम कवर करने की कोशिश करेंगे दोबारा से हम, बट एट द लास्ट के 2 मिनट तक हमें सोचते थे कि हम जीतेंगे, वी कैन विन, बट हम एफर्ट्स डालते रहे. बट एक्सपोजर मिलना चाहिए. जैसे अब लीग्स चालू हुई है इंडिया के अंदर, ये बहुत अच्छी अपॉर्चुनिटीज है बास्केटबॉल प्लेयर्स के लिए इंडिया के अंदर. एंड अब फिलहाल बहुत बास्केटबॉल बढ़ रहा है इंडिया के अंदर. ભારતીય ટીમના કોચનું પણ માનવું છે કે ટીમ ધીમે ધીમે મહેનત કરીને આગળ વધી રહી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરની આવી સ્પર્ધાઓનું એક્સપોઝર ઓછું મળતું હોવાથી કેટલીક જગ્યાએ ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કોચના મતે જો ખેલાડીઓને આવી ટુર્નામેન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય મેચો વધુ મળશે તો ભારતીય બાસ્કેટબોલનું ભવિષ્ય પણ વધુ મજબૂત બની શકે છે. गेम हाथ से हम थोड़ा थर्ड क्वार्टर हमारा कंपैरेटिवली जिस जगह पे हमें कम बैक करना चाहिए था, जैसे मेरा प्लान था, वहाँ एक सिचुएशन आई जब कंटिन्यू 10-12 स्कोर करके वो, तो दैट वाज टर्निंग पॉइंट. આ સમગ્ર સફરમાં અમદાવાદના દર્શકોનો સપોર્ટ પણ ભારતીય ટીમ માટે સૌથી મોટો ઉત્સાહ રહ્યો. દરેક મેચમાં મળેલા જોરદાર ચીયર્સ બદલ ખેલાડીઓએ અમદાવાદના ક્રાઉડનો દિલથી આભાર માન્યો. ટુર્નામેન્ટમાં ટોપ 4 ટીમો હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે આગળ વધશે, જ્યારે ભારતની સફર અહીં અટકી છે. પરંતુ આ અંત નથી. ભારતીય બાસ્કેટબોલના આ યુવા ચહેરાઓ માટે આ તો એક નવી શરૂઆત છે. આશા રાખીએ કે ભારતમાં આવી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ વધુ ને વધુ યોજાય, જેથી ખેલાડીઓને વધુ એક્સપોઝર મળે, વધુ અનુભવ મળે અને ભવિષ્યમાં ભારત પણ વર્લ્ડ લેવલ પર મેડલ માટે મજબૂત દાવેદારી નોંધાવે. કેમેરામેન નરેશ સોલંકી સાથે વિની લાંબાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.